નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જંગલની છાવણીમાં યુવક સાથે બનેલી ઘટના। આ જંગલમાં મુકામ નાખે લગભગ 6 મહિના થઈ ગયા હતા। ઠગ લોકોના છેલ્લા ભયંકર અત્યાચાર પછી અમે અમારી છાવણી જંગલમાં જ રાખી। આથી તેમના કાર્ય વ્યવહાર ઉપર અમે ભારે અંકુશ થાપ્યો। પરિણામે આ 6 માસમાં ઠગ લોકોનો જરા પણ ઉપદ્રવ જણાયો નહીં। ઉલટું કેટલાક એવા માણસોને મેં પકડ્યા કે જેમની પાસેથી ઠગ લોકો વિશે અમને ઘણી બાતમી મળી શકશે એવી અમને આશા ઉપજી। હવે અમે લગભગ નિર્ભય થઈ ગયા હતા અને અમારા લશ્કરને એ અહીંથી ક્યારે બોલાવી લેશે તેની જ રાહ જોતા હતા। સ્થળ અને યોજના એ મારી મરજી અનુસાર પસંદ થયા હતા। એટલે આ નિર્ભય વાતાવરણ માટે હું જાતે જ એ મગરૂર હતો। મારા સૈનિકો વખતો વખત શિકારે જતા અને પાછા ફરતા। હું પણ છેવટના ભાગમાં થોડા સોબતીઓ લઈ અને શિકાર રમવા નીકળી પડતો। ઇંગ્લેન્ડમાં જન્મેલા ગોરાઓને એ હિન્દુસ્તાનનો શિયાળો ઘણો જ પસંદ પડે છે। આજે સવારે ખાસ વધારે ઠંડી હતી અને બીજું કાંઈ કામ ન હોવાથી નાસ્તા પછી શિકાર કરવા જવાનો મને વિચાર સ્ફુર્યો। 5 સમો વડિયાઓને મેં સાથે લીધા અને હથિયારથી સજ્જ થઈ અને નજીકના ઝાડીવાળા ડુંગર તરફ અમે ઉતાવળે ચાલ્યા। ઠગ લોકોની શોધખોળમાં અમે આ પ્રદેશના સારા ભોમિયા થઈ ગયા હતા। સૂર્ય મધ્યાકાશે પહોંચ્યો પણ આજ એકેય શિકાર હાથ લાગ્યો નહીં। સાથે લીધેલો ખોરાક તો ખલાસ કર્યો અને કાંઈ બાકી ન રહેવાથી અમે શરત બાકી કે અમારામાંથી જે સૌથી પહેલો શિકાર કરી લાવે તેને ઠગ પકડવામાં મળતા ઇનામ જેટલી રકમની મિજબાની બીજાઓએ આપવી। ઝાડી વધારે ઘટ થતી ચાલી અને સ્વાભાવિક રીતે અમે છૂટા પડી ઊંચા નીચા ટેકરાઓમાં જેમ ફાવ્યું તેમ ઘૂમવા લાગ્યા। દૂરના એક ઊંચા ટેકરા ઉપર કોઈ જાનવરનો ફરતો આકાર મને જણાયો। એણે પહેલા શિકારનું માન ખાટી જવા હું છુપાતો તે ટેકરા ઉપર ચડી ગયો। શિકારીની નજરમાં તેનો શિકાર ભાગ્યે જ છુપી શકે છે, પરંતુ મારી કેળવાયેલી આંખને ચારે ખૂણે ફેરવવા છતાં મારો ધારેલો શિકાર મારા જોવામાં આવ્યો નહીં। હું ખૂબ રખડ્યો, સૂર્ય આથમવાની તૈયારીમાં હતો। અંતે હું નિરાશ થઈ એક મોટા પથ્થરની ઓથે આડો પડ્યો। આખો દિવસ રખડવાથી થાક લાગ્યો હતો અને પથ્થરને છાંયે સૂતા શીળો પવન લાગ્યો અને મારી આંખો ઊંઘથી ઘેરાઈ। હું કેટલો વખત ઊંઘી ગયો હોઈશ તેની મને ખબર નથી, પરંતુ એ બહુ લાંબો વખત તો નહીં જ હોય, કારણ સૂર્ય આથમ્યા છતાં સંધ્યાનું અજવાળું પૂરતું હતું। ઓથારથી હું દબાયો હોવ એવી ભયભીત વૃત્તિ સાથે હું જાગી ગયો અને જોઉં છું તો 15 હાથ છેટે આવેલી એ ઝાડીમાંથી 2 અંગારા મારી સામે ચમકતા દીઠા। શિકારી આ અંગારાને ઝટ ઓળખી શકે છે। એક જ છલંગે મારો ઘાત કરે એટલે નજીક એક ભયંકર વાઘ મેં ઊભેલો જોયો। મને સહેજ કમકમી આવી। ઠગ લોકોને માત કરનાર સેનાપતિ પ્રદેશમાં એક વાઘના પંજામાંથી ક્ષણભરમાં મૃત્યુ પામશે અને તેનું શરીર એ કબરમાં દટાશે, પણ નહીં, એ ખ્યાલથી હું લાચાર બની ગયો। વાઘ મેં પૂરેપૂરો જોયો। વાઘે પોતાનું ભયંકર પૂંછ હલાવ્યું, કૂદકો મારવા તૈયારી કરવા તે ભોંય સરખો લપાયો અને હું લગભગ મારું ભાન ભૂલ્યો। એકાએક બૂમ પડી, રાજોલ, બસ! એ બૂમનો પડઘો વિરમ્યો નહીં એટલામાં તો ફાળ ભરવા તત્પર થયેલો વાઘ પેંતરા ફેરવી ઊભો પાછો વળ્યો અને અદ્રશ્ય થયો। જતા જતા તેના ઘરઘર થતા ઉચ્ચાર મેં સાંભળ્યા અને ઝાડી પાસેથી જ એક યુવકને મેં મારા તરફ આવતો જોયો। દરમિયાન હું બેઠો થયો। યુવકે પાસે આવી સલામ કરી મને કહ્યું, સાહેબ, બેસો નહીં, એ તો મારો પાળેલો વાઘ હતો। શિકારની પાછળ આટલે દૂર ચાલી આવ્યા? તેનો કંઠ મને ઘણો મીઠો લાગ્યો। અંગ્રેજો વાઘથી ગભરાય છે એમ તેને લાગવા દેવું મને દૂરસ્થ ન લાગ્યું, એટલે મેં જણાવ્યું, સારું થયું કે તમારા વાઘને તમે પાછો બોલાવ્યો। આ છરો કાઢવાની તૈયારીમાં જ હું હતો। તમારો વાઘ બચી ગયો છે। વાઘને પાળનારા યુવકને મારી બડાઈ ખરી લાગી કે નહીં તે હું કહી શકતો નથી, પરંતુ તેણે સહજ હાસ્ય કર્યું અને તે મારી પાસે બેઠો। 24-25 વર્ષથી વધારે ઉંમર તેની લાગી નહીં।
તેનું મુખ ઘણું જ સુંદર અને નાજુક હતું. તેની સ્વસ્થતા આકર્ષક હતી. જાણે પોતાના ઘરમાં કોઈ ઓળખીતા પાસે તે બેઠો હોય એવી સ્વસ્થતાથી તે બેઠો. હિન્દવાસીઓ ગોરાઓ પાસે સામાન્યતઃ ગભરાતા બેસે છે એવું જાણતો હતો. તેથી આ યુવકની સ્થિરતા મને ખરેખર આકર્ષક લાગી. છતાં હું શિકારની પાછળ આટલે દૂર આવ્યો હતો. તે આ અજાણ્યા છોકરાએ કેમ જાણ્યું? મેં તેને તે વિશે પૂછ્યું. તેણે સરળતાથી જવાબ આપ્યો, સાહેબ, આપને હું બરાબર ઓળખું છું. કર્નલ સ્લીમાન સાહેબને કોણ ન ઓળખે? ઠગ લોકોનો નાશ કરવા એ કંપની સરકારે આપને નિમ્યા છે. આખું હિન્દુસ્તાન આપને ઓળખે છે અને હું ન ઓળખું? ત્યારે એ આવી ભયંકર એકાંત જગ્યામાં એ મારા નામ અને હોદ્દા સાથે મને એ પીછાનતો એક હિન્દી મારી સામે બેઠો છે. એ વિચાર મને કંપાવવા માટે બસ હતો. ઠગ લોકોનું મુખ્ય મથક આ પ્રદેશમાં જ હતું એમ હું જાણતો હતો અને એટલા જ કારણે એ મારા લશ્કરની છાવણી આટલામાં નાખી હતી. શું મારી સામે કોઈ ઠગ બેઠો હતો? વાઘના કરતા પણ ભયંકર એ હાસ્ય હસતો ઠગ અને ગળે ફાંસી દેવા માટે છુપાયેલા રેશમના રૂમાલની મને કલ્પના ખડી થઈ. હું એકલો હતો. મારું હૃદય સહજ ધડક્યું. હવે તો અંધારું થવા આવ્યું છે અને આપનો તંબુ અહીંથી ઘણો જ દૂર છે. અત્યારે આપનાથી જોઈ શકાશે નહીં. રાત અહીં જ મારી સાથે ગાળો. હું આટલામાં જ રહું છું. પેલી ખીણ ઉતરશું એટલે તુરંત મારું ઘર આવશે. તેણે કહ્યું કે આ યુવકની ભયંકર સરળતાથી હું ગભરાયો. તેના વિશે થતી શંકા મને દ્રઢ થઈ ગઈ અને મેં અનેક બહાના કાઢવા માંડ્યા. મુસાફરોમાં વિશ્વાસ એ ઉપજાવી એ મધુરતા ભર્યા આમંત્રણોને અંતે તેમનો ઘાત કરવા ઠગના આગેવાનોથી હું છેક અજાણ્યો નહોતો. પરંતુ અહીં હું તને અને પેલો યુવક બે એકલા જ હતા. મારા સાથીઓનો પત્તો નહોતો અને યુવક તો પોતાનું સ્થાન પાસે જ બતાવતો હતો. બહાના કાઢ્યા સિવાય બીજો માર્ગ મને દેખાયો નહીં. મારા સૈનિકો રાહ જોતા હશે. મને રાત્રે નહીં દેખે તો તેઓ અનેક કલ્પનાઓ કરી બેસશે. કદાચ ઠગના હાથમાં જ હું ફસાઈ પડ્યો હોઈશ એવા ભયમાં પણ તેઓ પડશે અને એ ઘાંગળ કરી મૂકશે. આવી કેટલીક વાતો કહી તેના આમંત્રણમાંથી કેમ છૂટાય તેની પેરવી મેં કરવા માંડી. મારા બહાના સાંભળી યુવકના મુખ ઉપર સ્મિત તરી આવ્યું. તેણે કહ્યું, સ્લીમાન સાહેબ, હું રાતમાં જ આપને આપના મુકામ ઉપર એ લઈ જાઉં. પરંતુ મારાથી આજે અનેક કારણોને લીધે આવી શકાય એમ નથી. બીજો કોઈ ભૌમ્ય માણસ પણ નથી કે જેને આપની સાથે મોકલું. આપ એકલા જશો તો હિંસક પ્રાણીઓ અને જંગલી ભીલોના પંજામાંથી જીવતા જઈ શકશો કે કેમ એની મને ખાતરી નથી. આપને મારો પરિચય નથી એટલે મારા માટે પણ આપને શંકા આવતી હશે. પરંતુ હું મારી આ શમશેરના સોગન ખાઈને કહું છું, આપનો વાળ પણ વાંકો નહીં થવા દો અને આવતીકાલ પ્રભાતમાં તો એ આપના તંબુમાં પહોંચી ગયા હશો. આટલું બોલતા બરોબર તેણે એક તાળી પાડી. એ તાળીના અવાજ સાથે ટેકરાઓને ઓથેથી 4 માણસો અચાનક ફૂટી નીકળ્યા. એ ચારેય જણા અમારી સામે અત્યંત અદબ વાળીને ઊભા. યુવકે તેમને આજ્ઞા કરી, સાહેબને આપણા મઠમાં ઉતારો. તરત હું આવું છું. સાહેબને કશી વાતની અડચણ પડે નહીં. એ જોજો, મારે તો કાંઈ લાંબે જવાનું હવે રહ્યું નહીં. 4 હથિયાર બંધ ભયંકર માણસોની સાથે ગમે તેમ કરીને પણ મારે જવું જ રહ્યું. હું નિરાદર સરખો ઉઠ્યો અને હુમલો ઉઠાવવાની મને એ બિલકુલ ટેવ નહીં. છતાં પેલા યુવકની આજ્ઞા કચવાથી હૃદયે સ્વીકારી. પેલા માણસોએ મને રસ્તો બતાવવા એ માંડ્યો. સાહેબ, જરા પણ શંકા લાવશો નહીં. 2 ધડક મારા સ્થાન ઉપર જાઓ. 2 ઘડીમાં હું આપને આવી મળીશ. જતે જતે તે યુવકે કહ્યું કે અમે ચાલવા માંડ્યું. યુવક હજી પોતાને સ્થાને એકલો જ ઊભો હતો. તેનું આકર્ષક મુખ અને અત્યંત વિનય ભરેલું વર્તન મારા સરખા પ્રદેશને ચકિત કરી નાખવા માટે બસ હતા. એ કોણ હશે મિત્રો? વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી.